નમસ્કાર દર્શક મિત્રો, હું છું બ્રિજેશ દવે। આજે વિશેષ અહેવાલમાં વાત કરીશું ફૂલો વિશે। દર વર્ષે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ જે રોપા છે તે રાખવામાં આવ્યા છે, જુદા જુદા સ્કલ્પચર છે તે પણ મૂકવામાં આવ્યા છે અને ભારત એક ગાથા આધારિત ફ્લાવર શોનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આવો ફ્લાવર શોમાં શું છે ખાસ વિશેષતા જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે। ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે યોજાયો છે। ફ્લાવર શોનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ફ્લાવર શોમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમ જોવા મળશે। ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ એક જ મંચ પર રજૂ થશે। ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન જોવા મળશે। 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ આકર્ષણનું કેન્દ્ર। સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ। ભારત એક ગાથા થીમ સાથે અમદાવાદમાં 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ખરીદી કરી શકાય છે। ટિકિટ દરની વાત કરીએ તો મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર ₹80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર ₹100 રહેશે। વધુમાં તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ તથા નીચેની વયના બાળકો તથા એએમસી હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિઃશુલ્ક પ્રવેશ રહેશે। એએમસી સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 6 થી 1 વાગ્યા સુધી પ્રવેશ દર ₹10 રહેશે। વધુમાં જો ભીડમાં ન જવું હોય તેવા મુલાકાતીઓ માટે સવારે 8 થી સવારના 9 તેમજ રાત્રે 10 થી રાત્રે 11 સુધી પ્રાઇમ ટાઈમ સ્લોટમાં ₹500 પ્રવેશ દર રહેશે। ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટિકિટ દર સોમવારથી શુક્રવાર ટિકિટ દર ₹80। શનિવાર તેમજ રવિવાર ટિકિટ દર ₹100। વીવીઆઈપી સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11। વીવીઆઈપી ટિકિટ દર ₹500। ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે। પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ છે। મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે। ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થશે, જ્યાં 2 વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે। આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે। પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે। તો ખાસ એટલા માટે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક બહુ સરસ વાતને રજૂ કરવામાં આવી છે, અને એ છે ઇન્ડિયન કલ્ચર તરફ લોકોની જાગૃતિ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ માટે લોકો પુનઃ જાગૃત થાય, એમાં રેનેસાં આવે, એનું પુનરુત્થાન થાય। એના માટે જે નવી જનરેશન છે એ પોતાના મૂળ તરફ ઝડપથી પાછા ફરે અને 360 ડિગ્રી એના માટેની જાગૃતિ આવે, એ જે મૂળ વિચાર છે એને અહીંયા આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। માનનીય કમિશનર શ્રી, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર છે, ચેરમેન સાહેબ છે, બધા જ લોકોના ખૂબ અથાગ પ્રયત્નો થકી, આર્કિટેક્ટ સાહેબ હિતેશભાઈ છે, બધાએ ખૂબ પરિશ્રમ કરી, ખૂબ મંથન કરી અને આ એક વિષયની પસંદગી કરી છે, અને વિષયનું નામ છે ભારત એક ગાથા।
બહુ જ જેને કહેવાય કે સુંદર મજાનો આ સબ્જેક્ટ છે, જેની ડેપ્થ બહુ અદ્ભુત છે. એવો એક આ વિષય એના ઉપર આ કામ કરવાનું શરૂ થયું છે. અને આપ જ્યારે આ ફ્લાવર શો જ્યારે રજૂ થશે ત્યારે આપ જોશો કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો, ભારતીય વિચારો આ બધાની પુનઃ પ્રસ્તુતિ આ ફ્લાવર શોમાં થવા જઈ રહી છે. અને જ્યારે આ ફ્લાવર શોમાં તમે જ્યારે એન્ટ્રીમાં જ્યારે હો છો ત્યારે સૌથી પહેલાં જ તમે જોશો કે ભારતીય ગૌરવ જેને આપણે કહી શકીએ કે વૈશ્વિક સ્તરે જેનું ગૌરવ છે એવા એશિયાટિક લાયન 891 કરતાં વધુ ગર્જના કરતા એશિયાટિક લાયન એ આપણા પ્રવેશદ્વાર ઉપર હશે. અને એ એક એવો ભવ્ય પ્રવેશદ્વાર જે ઓરિએન્ટેશન હશે કે જે આવતા સૌ કોઈ છે એને આવકાર આપતો એવો ભવ્ય પ્રવેશદ્વાર હશે. અને જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ ભારતીય સંસ્કૃતિની ઝલક આપણને મળતી જશે કે તમે અંદર આવો એટલે તહેવારો છે, ભારતના સુંદર તહેવારો, બીહુ છે, દિવાળી છે, ઉત્તરાયણ છે, એવા અલગ અલગ પ્રકારના આપણા જે તહેવારો છે એ તહેવારો રજૂ થશે. આ વખતે અમૂર્ત વારસા તરીકે આપણું દિવાળી જાહેર થયું છે. આપણા સૌના માટે બહુ ગૌરવની વાત છે કે એને વૈશ્વિક વિરાસતમાં સ્થાન મળ્યું છે. તો એનો સમાવેશ કર્યું છે, એને મુખ્ય હૃદયે આ સ્થાન આપવામાં આવ્યું છે. જેમ આગળ જઈએ તેમ ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ જે આપણી વાત છે કે સરસ મજાના નૃત્યો, તો સરસ મજાના નૃત્યોની વાત છે કે કથકલી છે, કુચીપુડી છે, ભરતનાટ્યમ છે, આ ઉપરાંત ભાંગડા છે, અને આપણા જે ગરબા જે છે, આવા પ્રકારના શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો, એના સુંદર મજાના શિલ્પો જેને ફ્લાવરથી મળી અને સરસ રીતે રજૂ કરવામાં આવશે. અને આગળ જેમ જઈએ તેમ ત્યાં ભારતના વાદ્યો પછી આગળ જઈએ એટલે સરસ મજાની જે આપણા સૌના હૃદયની વાત છે, જેના થકી આપણે છીએ એ આપણું ભારતનો પૌરાણિક વારસો, જે પૌરાણિક મૂલ્યો જેમાંથી આપણે સૌ કોઈ શીખ્યા છીએ કે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય, કે આ આદર્શ જીવન પાછળ જે મૂળ જે વિચાર છે ભારતીય સંસ્કૃતિનો કે ભારતીય ધર્મ વિચારધારાનો, સનાતન ધર્મનો, એને મૂળ પકડવામાં આવ્યું છે. અને સૌથી પહેલાં મધ્યમાં એમાં સમુદ્ર મંથનની વાત છે કે સમુદ્ર મંથનનું સુંદર મજાનું શિલ્પ છે. એની આજુબાજુ ગંગા અવતરણનું શિલ્પ છે, રામ સેતુની વાત છે, આપણને સૌને આજીવન પ્રેરણા આપે એવા ગીતાસારનું શિલ્પ છે. અને ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, આવા સુંદર મજાના જે આપણી પૌરાણિક જેને કહેવાય કે માઇથોલોજી સાથે જોડાયેલા સુંદર મૂલ્યો સાથેના વિચારો ઉપરના ફ્લાવરથી આચ્છાદિત ખૂબ સુંદર મજાના શિલ્પો છે. અને જેટલા પણ લોકો છે એના હૃદયમાં તરત જ આધ્યાત્મિક ચેતના જગાવે એવા સુંદર મજાના છે. અને એ પછી આગળ આપણી જર્ની વધે છે કે આ પૌરાણિક મૂલ્યને પ્રસ્થાપિત કર્યા પછી વર્તમાન જે છે આપણો એ પણ અત્યારે બહુ જ સુંદર છે. વર્તમાનની વાતો આવશે કે ભારત અત્યારે, ગુજરાત જે છે એ કેવી અલગ અલગ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. એની બધી જે વાતો આવશે કે એ સ્પોર્ટ્સના ક્ષેત્રે હોય તો કે આપણે કોમનવેલ્થ નું આપણને યજમાની મળી છે, આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત જેને કહેવાય કે શૈક્ષણિક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ. શૈક્ષણિક ક્ષેત્ર છે, પુનઃ ઉર્જા જેને કહેવાય કે વૈકલ્પિક ઉર્જા, એ બધા સ્ત્રોત તરફ આપણે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અને ગ્લોબલ વોર્મિંગ સામે જે ફાઇટ આપવાની છે એના માટે પણ આપણે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. આપણે જે રીતે આ વખતે FMT કર્યું એ જે બધી વસ્તુઓ જે છે એ બધી આગળ જતાં, અને છેલ્લે જ્યારે બીજી એક વાત કે ભવિષ્યમાં જ્યારે નજીકના જ ભવિષ્યમાં આપણી બુલેટ ટ્રેન આવી રહી છે, એ બુલેટ ટ્રેનનું એક સુંદર મજાનું ફ્લાવરથી બનેલું એક એટલું મોટું મોન્યુમેન્ટલ સ્કલ્પચર છે જે ફ્લાવરથી મળેલું છે. એના બ્રિજમાંથી નીચે જવાની મજા, અને એ ખરેખર સૌને આજીવન યાદગાર બની રહે એવો એક આ ફ્લાવર શો બનવા જઈ રહ્યો છે. અને મને 100% આશા છે કે નવા વર્ષે જેમ નવા વર્ષે લોકો દરેક ગુજરાતી આપણે અમદાવાદીઓ વાટ જોતા હોય છે કે આપણને શું ભેટ મળવાની છે, તો આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એમને આખી મોટી ફ્લાવર શોની ભેટ મળવાની છે. એક બહુ જ મોટો બુકે મળવાનો છે જેની અંદર અગણિત પ્રકારના ફૂલો, અગણિત પ્રકારના શિલ્પો અને ખૂબ સુંદર મજાનો એક મોટો બુકે ફ્લાવર શો એ અમદાવાદના નાગરિકોને મળવા જઈ રહ્યો છે. પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે. ત્યારે અહીં આવતા લોકો શું કહી રહ્યા છે તે જોઈએ.
ફ્લાવર શોની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો આ વર્ષે ફ્લાવર શોની થીમ એક અલગ રાખવામાં આવી છે. ભારત એક ગાથા થીમ રાખવામાં આવી છે ત્યારે જુદા જુદા કન્સેપ્ટ જે છે તે ફ્લાવર શોમાં અહીંયા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો અમદાવાદ બહારથી પણ આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? વડોદરા. શું કહેશો જે પ્રમાણે ફ્લાવર શો આપે નિહાળ્યો, શું લાગ્યું, કેવા કેવા ફ્લાવર્સ વધુ આકર્ષણના કેન્દ્ર બન્યા? સારા ફ્લાવર્સ છે અને જાણવા મળ્યું બહુ બધું એન્ડ બસ. આપ શું કહેશો જે પ્રમાણે ફ્લાવર શોનું આયોજન સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરવામાં આવતું હોય છે, આ વર્ષે પણ કરવામાં આવ્યું, આપને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું છે. અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ પણ સરસ લાગ્યું છે. શું કહેશો કયા કયા કન્સેપ્ટ આપે અહીંયા જોયા? આ અહીંયા ગાડી જે આપણા ભારત ગાથા પર છે એટલે કે આપણા જે ભગવાન પર જે દર્શાવ્યું છે બધું સરસ છે. બાળકોના માટે બી સારું છે બધું. આપ શું કહેશો જે પ્રમાણે ફ્લાવર શોનું આયોજન દર વર્ષે કરવામાં આવતું છે, સાથે જ સરકાર દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં, આપને કેવું લાગ્યું? ના, ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે. આમના કરતાં પણ નેક્સ્ટ ટાઈમ એ લોકો આના કરતાં પણ વધારે સરસ આયોજન કરશે અને અત્યારનો કન્સેપ્ટ બહુ જ સરસ છે. એમને 4 ટાઈપમાં આપણને અલગ અલગ રીતે બધું બતાવેલું છે, જે છે ભારતના ગાથાઓ વિશે છે, ભગવાનનું છે, અમને ક્રિકેટનું પણ એટલે રમતગમત વિશે પણ બધું બતાવેલું છે. તો બાળકોને લઈને અહીંયા આવવા જવું છે અને મોટાઓ માટે પણ બહુ સરસ છે. ચોક્કસ જે પ્રમાણે વડોદરાથી આવ્યા, અહીંયાથી અમદાવાદથી પણ કેટલાક લોકો આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું કહેશો દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, આ વર્ષે પણ કરવામાં આવ્યું, આપને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા, પણ એની ભારત ગાથાની એક અલગ કૃતિ દેખાડી છે. બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. સુવિધા પણ બહુ સારી છે. નાના બાળકોને માટે પણ બહુ બધું સારું છે. ભારતના જેટલા તહેવાર છે, રમતગમત ઉત્સવ છે, જે આપણે મિશનો પાર કર્યા એ લોકોની વધારે પડતી થીમ દેખાડવામાં આવી છે. બહુ જ બધું ફ્લાવર શો બહુ સારો છે. તો ચોક્કસ જુદી જુદી થીમ આ વખતે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહ્યું છે. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં કયા ઝોનમાં શું દર્શાવ્યું તેના ઉપર નજર કરીએ. ઝોન 1 અમદાવાદ ફ્લાવર શો. ભવ્ય પ્રવેશ દ્વારમાં આપનું સ્વાગત છે. ભારતના તહેવારો અહીં હજારો પુષ્પોના માધ્યમથી આપણી સંસ્કૃતિનો જીવંત આત્મા ખીલી ઉઠ્યો છે. ઓણમની ભવ્ય નૌકા અને નૃત્ય કરતી યુવતીઓથી લઈને આસામની પારંપરિક બિહુ ઝૂંપડીઓ સુધી ભારતની વિવિધતા અહીં સાક્ષાત્કાર થાય છે. ઉત્તરાયણના પર્વને ઉજવતા પુષ્પ પતંગો અને ફિરકીઓ તમારું મન મોહી લેશે, જ્યારે દિવાળીના પર્વની મીઠાશ અને દીપમાળા અહીં ફૂલોમાં કંડારાય છે. અંતમાં હોળીના રંગોની પિચકારીઓ અહીં ઉત્સવનો માહોલ ઊભો કરે છે. આ ઝોન આપણા ગૌરવશાળી વારસા અને એકતાની એક મધુર પુષ્પાંજલિ છે. દિવાળી. બોમ્બ, કોઠી, દીવા, ઉત્તરાયણ, મકાનો, બાળકો અને માનવ આકૃતિઓ, દોરા સાથેની ફિરકી અને પતંગો. ઓણમ. કેરળની નૌકા, ઓણમ સાધ્યા, દીપમ, વૃક્ષો અને નૃત્ય કરતી યુવતી. બિહુ. પારંપરિક ઝૂંપડી, બિહુ નૃત્ય કરતી યુવતી, પાક માટેની હોળી અને ઢોલ. હોળી ધૂળેટી. પાણીની ધાર સાથેની પિચકારી, રંગોના ઢગલા અને લોટા સાથેની થાળી. ભારતના નૃત્યો. ભારતના જીવંત લય અને ઉર્જાનો ભારતના નૃત્ય ઝોનમાં અનુભવ કરો. આ વિભાગ નૃત્યની ગરિમા અને શાસ્ત્રીય વાદ્યોના સૂર દ્વારા આપણા રાષ્ટ્રના આત્માની ઉજવણી કરે છે. પુષ્પોની આ દુનિયામાં કેન્દ્ર સ્થાને બિરાજમાન ભવ્ય નટરાજની મૂર્તિના દર્શન કરો. નટરાજ. નૃત્યના દેવતાનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય પુષ્પકૃતિ. ભાંગડા. નૃત્ય કરતી જોડીનું જીવંત અને ગતિશીલ પુષ્પ સ્થાપત્ય. ગરબા. ગુજરાતના પારંપરિક નૃત્યને દર્શાવતી સુંદર પુષ્પ આકૃતિઓ. કથકલી. પ્રખ્યાત અભિવ્યક્તિ દર્શાવતા ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરતી ભવ્ય પુષ્પકૃતિ. કુચીપુડી. શાસ્ત્રીય નૃત્ય કરતી યુવતીનું જીવંત પુષ્પશિલ્પ. સિતાર. શાસ્ત્રીય તાર વાદ્યની ઊભી સ્થિતિમાં બનાવેલી પુષ્પ પ્રતિકૃતિ. તબલા. ભારતીય વાદ્ય સંગીતનું પ્રતિનિધિત્વ કરતી તબલાની જોડી. શરણાઈ.
પારંપરિક ફૂંક વાદ્ય પુષ્પો દ્વારા સુંદર રજૂઆત. ગિટાર સંપૂર્ણપણે ફૂલોમાંથી કંડારેલું આધુનિક તાર વાદ્ય. ઝોન 3 ભારતની પ્રાચીન કથાઓ. ભારતની પ્રાચીન કથાઓના હૃદયમાં પ્રવેશ કરો, જ્યાં આપણા રાષ્ટ્રને અમર વારસો અદ્ભુત પુષ્પકલા દ્વારા જીવંત થાય છે. આ વિભાગ પ્રાચીન ભારતના ગહન જ્ઞાન અને દિવ્ય સાહસોનું સન્માન કરે છે. સમુદ્રના મંથનને દર્શાવતા ભવ્ય સમુદ્ર મંથન અને યુદ્ધના મેદાનમાં અપાયેલા શાશ્વત જ્ઞાનના પ્રતીક એવા ગીતાસારના અહીં દર્શન કરો. સમુદ્ર મંથન પર્વતોની આસપાસ નાગ વીંટાળીને સમુદ્રના મંથનને દર્શાવતું ભવ્ય દ્રશ્ય. ગીતાસાર ભગવાન કૃષ્ણ રથ પર અર્જુનને જ્ઞાન આપતા હોય તેવું પ્રભાવશાળી પુષ્પશિલ્પ. ગોવર્ધન લીલા ભગવાન કૃષ્ણએ તેમની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવતા દર્શાવતી ભવ્ય મૂર્તિ. ગંગા અવતરણ પવિત્ર ગંગા નદીના પૃથ્વી પરના અવતરણને દર્શાવતી દિવ્ય પુષ્પકૃતિ. રામસેતુ પ્રાચીન પથ્થરોના સેતુ અને ભક્તિના પ્રતીક સમાન પ્રેરણાદાયી સ્થાપત્ય. ફ્લાવર શોમાં બાકીના ઝોન ઉપર નજર કરીએ તો ઝોન 4 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઝોન. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઝોનમાં આપનું સ્વાગત છે, જ્યાં ભારતનું ગૌરવ વિશ્વસ્તરીય શ્રેષ્ઠતાને મળે છે. 7.5 મીટર ઊંચી અને 40 મીટર લાંબી વિશ્વના સૌથી મોટી ફ્લાવર પોર્ટ્રેટ નિહાળો, જે આપણા રાષ્ટ્રીય ભાવનાને રેકોર્ડ બ્રેકિંગ કેનવાસ પર રજૂ કરે છે. જીવંત ફૂલોની બનેલા 30 મીટરના અદ્ભુત સૌથી મોટા ફ્લાવર મંડલાને જુઓ. સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ 7.5 મીટર ઊંચી અને 40 મીટર લાંબી વિશ્વવિખ્યાત પુષ્પ દિવાલ. સૌથી મોટું ફ્લાવર મંડળ જીવંત છોડમાંથી બનાવેલું 30 મીટરના વ્યાસનું વિશાળ પુષ્પ સ્થાપત્ય. ભારતનું સંરક્ષણ ક્ષેત્ર ઘાતક ડ્રોન, અગ્નિ મિસાઇલ જેવી પ્રતિકૃતિઓ દ્વારા રાષ્ટ્રીય શક્તિને અપાયેલી પુષ્પાંજલિ. ઓપરેશન સિંદૂર લશ્કરી સિદ્ધિઓ અને વીરતાને સમર્પિત કરતું વિશેષ પુષ્પ સ્થાપત્ય. બાળકોનું ભારત બાળકોનું ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ એક એવી જાદુઈ દુનિયા છે જ્યાં વિશ્વની સૌથી પ્રિય વાર્તાઓ પુષ્પોના રૂપમાં ખીલી ઉઠે છે. તમારી સુપર સાયકલ પર સવાર થઈને શિવા સાથે સાહસની દુનિયામાં પ્રવેશો અને નટખટ પણ બુદ્ધિશાળી કૃષ્ણની રોમાંચક વાર્તાઓનો આનંદ માણો. કૃષ્ણ રોલ નંબર 21ના બુદ્ધિશાળી અને નટખટ હીરોની સુંદર પુષ્પકૃતિ. શિવા તેની આઇકોનિક સુપર સાયકલ પર સવાર યુવા સુપર હીરોનું જીવંત પુષ્પશિલ્પ. મોગલી અને બાલુ જંગલ બુકની પ્રખ્યાત જોડીનું હૃદયસ્પર્શી પુષ્પ સ્થાપત્ય. સ્પાઇડરમેન 6 મીટર ઊંચી દિવાલ પર ઝાડ ગૂંથતા બહાદુર સ્પાઇડરમેનની પુષ્પકૃતિ. યુનિકોર્ન અદ્ભુત પુષ્પોમાંથી કંડારેલું જાદુઈ અને પવિત્રતાનું પ્રતીક સમાન પાત્ર. પેપા પિગ ફેમિલી બાળકોના માનીતા પેપા પિગ અને તેમના પરિવારની સુંદર પુષ્પ આકૃતિઓ. મોર બાળકોના વિભાગમાં સમાવિષ્ટ એક સુંદર કુદરતી આકૃતિ. ભારતની સિદ્ધિઓ ઝોનમાં રાષ્ટ્રના પરિવર્તનના સાક્ષી બનો. આ વિભાગ શિક્ષણના પાયાથી લઈને બ્રહ્માંડના સીમાડાઓ સુધીની આપણી પ્રગતિની ઉજવણી કરે છે. અત્યાધુનિક બુલેટ ટ્રેન સાથે મુસાફરીનું ભવિષ્ય અને અક્ષય ઉર્જા ક્ષેત્રે આપણું વૈશ્વિક નેતૃત્વ અહીં નિહાળો. આપણા સ્પોર્ટ્સ ઝોનની ઉર્જાનો અનુભવ કરો, જ્યાં આપણે ફૂટબોલ, ક્રિકેટ અને ભવ્ય ઓલિમ્પિક ભાવનાની ઉજવણી કરીએ છીએ. આજે આપણને ગર્વ છે કે આપણું શહેર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે સજ્જ છે, જે રમતગમતની શ્રેષ્ઠતાના નવા યુગમાં વિશ્વનું સ્વાગત કરે છે. આ કલાકૃતિઓ આધુનિક અને ઉભરતા ભારતની ગાથા કહે છે. ફ્લાવર શોની મુલાકાતે નહીં માત્ર અમદાવાદ પરંતુ બહાર ગામથી પણ અહીંયા લોકો જે છે તે ફ્લાવર શોની મુલાકાતે આવે છે. સાથે જ વાત કરવામાં આવે દર વર્ષે ફ્લાવર શોમાં તારીખ જે છે તે લંબાવવામાં આવતી હોય છે. શહેરીજનોનો પ્રતિસાદને લઈને તારીખ લંબાવવામાં આવતી હોય છે. ત્યારે આજે પણ જુદી જુદી જગ્યાએથી ફ્લાવર શોની મુલાકાતે લોકો આવ્યા છે. ઓરિસ્સાથી જે ફેમિલી છે તે અહીંયા ફ્લાવર શોની મુલાકાતે આવી છે, તેમની સાથે વાત કરીશું. क्या कहोगे जिस हिसाब से फ्लावर शो की मुलाकात ली आपने, क्या क्या आपको अच्छा लगा? बहुत अच्छा है. हम उड़ीसा से आए हैं, सिमलीगुड़ा उड़ीसा से आए हैं. बहुत अच्छा लग रहा है, बहुत अच्छे से सजाए हैं. ये अहमदाबाद का बहुत अच्छा देखने के लिए बहुत अच्छे लग रहे हैं.
क्या कहोगे आंटी, उड़ीसा में ये फ्लावर शो ऐसा मतलब कंसेप्ट वहाँ पे होता है कि क्या, किस हिसाब से आपने यहाँ कम है? कम होता है, इधर जैसे नहीं, वहाँ से नहीं होता है। आप क्या मतलब गवर्नमेंट को क्या कहना चाहोगे? वो तो ऐसे करने वाले बोलूँगी, उड़ीसा गवर्नमेंट को ऐसे सजा के इसे पार करने से अच्छा लगेगा। अंकल आप क्या कहोगे, फ्लावर शो में आए हो, आज आपने सब फ्लावर शो का कंसेप्ट भी देखा, भारत एक गाथा पे जो पूरा फ्लावर शो का आयोजन किया है, आप क्या कहोगे? वो बेटर लगा है हमको। जो उड़ीसा का है, उड़ीसा का कम है, यहाँ से ज़्यादा बेटर लगा है। देखने के लिए अच्छा है, हम घूमने के लिए भी अच्छा लगता है। हम आया था उड़ीसा का, भुवनेश्वर से आया था, हम गया था द्वारिका गया था, द्वारिका से रिटर्न आकर यहाँ से हम देखा है। ચોક્કસ તો ઓડિશાથી તેઓ આવ્યા છે અને કહી રહ્યા છે કે ઓડિશામાં જે લોકો અને ખાસ કરીને ત્યાં જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે તેના કરતાં ખૂબ જ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અહીંયાના સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન આપને લાગ્યું, શું કહેશો સરકારને? હું વિનોદ મહેતા ફ્રોમ વડનગર, અમદાવાદ રહું છું. આ ફ્લાવર શોનું આયોજન દર વર્ષે જે થાય છે એના કરતાં પણ આ વર્ષે બહુ જ બહેતરીન કરેલું છે. અને આના માટે અમારા મેયર અને અમારા મુખ્યમંત્રી લોકલાડિયા ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ મહેનત કરે છે. અને આ ફ્લાવર શોની છેલ્લા 2 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલતી હતી. અને આ ફ્લાવર શો એ ફક્ત અમદાવાદનું નહીં, ગુજરાતનું નહીં, પણ આખા ભારતનું એક કેન્દ્ર બની જાય છે, આકર્ષણનું કેન્દ્ર. અને સવારથી સાંજ સુધી એકદમ પડાપડી થાય છે અને કંટ્રોલ બહાર લોકો જોવા આવે છે. અને આ એક અનેરું આકર્ષણ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરે છે. અને જે આ વર્ષે કર્યું છે, હું માનું છું કે આ અમદાવાદની એક શોભા છે, ઘરેણું છે. ચોક્કસ વાત કરવામાં આવે તો જુદી જુદી થીમ જે છે તે કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે, જુદા જુદા 6 સેક્શન અહીંયા રાખવામાં આવ્યા છે. સાથે જ આ છેલ્લું સેક્શન છે જેમાં કોમનવેલ્થ એટલે કે કોમનવેલ્થની યજમાન જે પદ જે છે તે અમદાવાદને મળ્યું છે, તેની કન્સેપ્ટથી અહીંયા ફૂટબોલ તેમજ અહીંયા ઓલિમ્પિકના જુદા જુદા સિમ્બોલ રાખવામાં આવ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો લોકો માટે ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અને સાથે જ હજુ પણ લોકો જે છે તે ફ્લાવર શોની રાહ જોઈ રહ્યા છે અને ફ્લાવર શોની મુલાકાત માટે તેઓ ઓનલાઈન પણ ટિકિટ લઈ રહ્યા છે અને તેમજ ઓફલાઈન ટિકિટ અહીંયાથી પણ ખરીદી રહ્યા છે. પુસ્તકો, લેપટોપ અને જ્ઞાનના પ્રતીક સમાન બોધિ વૃક્ષનું પ્રદર્શન, બુલેટ ટ્રેન, હાઈસ્પીડ એન્જિન અને મેટ્રો કોચ દર્શાવતું 35 મીટર લાંબુ પુષ્પ વાયાડક્ટ, સ્પોર્ટ્સ ઝોન, ક્રિકેટ, ફૂટબોલ, હોકી અને ઓલિમ્પિક ભાવનાઓનું પુષ્પો દ્વારા ભવ્ય નિરૂપણ, અક્ષય ઉર્જા, પુષ્પોથી બનેલી પવનચક્કીઓ, સોલર પેનલ્સ અને ડેમ વોટર ફીચર સાથેનું હરિયાળું લેન્ડસ્કેપ, અવકાશ અને એરોનોટિક્સ, પુષ્પોની જ્વાળાઓ સાથેનું 7 મીટર ઊંચું રોકેટ અને નિસાર સેટેલાઇટ. કુલ 73,000 ચોરસ મીટરની અંદર આ ફેલાયેલો છે. 167થી વધારે સ્કલ્પચર્સ એ આપણે મૂક્યા છે અને 48 અલગ અલગ જાતના રોપા એ જે છે પ્રજાતિઓ એ અંદર આપણે સમાવેશ કર્યો છે. 10 લાખથી વધુ પ્લાન્ટ્સ આની અંદર રહેવાના છે. દર વર્ષે આપણે ગત વર્ષથી જેવી રીતે શરૂ કર્યું એ પ્રકારે 6 ભાગ પાડ્યા છે. એમાં જે પહેલું છે ભારતના તહેવારો, અલગ અલગ બિહુ છે, દિવાળી છે. દિવાળીને હમણાં જ યુનેસ્કોએ ઇન્ટેન્જિબલ વારસા તરીકે માન્યતા આપી છે. ભારતના નૃત્યો છે. આ ઉપરાંત પૌરાણિક ભારત એ ત્રીજું સેક્શન છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમાં 2માં આપણે એટેમ્પ્ટ કરી રહ્યા છીએ, એ ચોથો ઝોન છે. 5મા ઝોનમાં ભારતની સિદ્ધિઓ અવકાશ ક્ષેત્રે અને બાકી બધી જગ્યાએ જે આપણે લીધી છે એ, અને 6થો એટલે બાળકો માટેનો ઝોન. આવી રીતે આપણે 6 અલગ અલગ ઝોન જે છે એ કરી રહ્યા છે. આ વર્ષે ભારત એક ગાથા એ થીમ રાખવામાં આવી છે અને એ થીમ પર જ આખું જે આ ફ્લાવર શો છે એનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આ વખતનો જે ફ્લાવર શો છે એ ખાસ પસંદ પડશે એવી અમને આશા છે. ત્યારે આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું ટોટલ સ્ટેશન સર્વે તથા મેઝરિંગ ટેપ દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડોના આધારે આ પોર્ટ્રેટને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રક્રિયામાં પારદર્શકતા
અને વૈશ્વિક ધોરણોનું પણ પાલન સુનિશ્ચિત થયું છે. એની સાથે સાથે જ આમ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા 3 વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવીને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર એક અલગ ઓળખ અપાવી છે. સૌના માટે ગર્વની બાબત છે. એની સાથે સાથે જ આ વર્ષે 2026માં 2 નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ફ્લાવર શોએ સર્જનાત્મકતા, આયોજન ક્ષમતા અને ટેકનિકલ ચોકસાઈ ઉત્તમ સમન્વય રજૂ કર્યો છે. એની સાથે સાથે જ ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો માત્ર પ્રદર્શન નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરતો એક ઐતિહાસિક ઉત્સવ બની રહ્યો છે. મુલાકાતીઓની સુગમતા માટે ખાસ 4 પ્રવેશ દ્વાર નક્કી કરવામાં આવેલ છે, જેમાં ગેટ નંબર 1 ફ્લાવર પાર્ક, એલિસ બ્રિજ રિવરફ્રન્ટ વેસ્ટ ખાતેથી જઈ શકાય છે. મલ્ટી લેવલ કાર પાર્કિંગ, ફૂટ ઓવરબ્રિજ ઉપરથી પણ ફ્લાવર શોમાં જઈ શકાય છે. ગેટ નંબર 4 ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ ખાતેથી જઈ શકાય છે. પૂર્વ પ્રવેશ અટલ બ્રિજનો પૂર્વ છેડો રિવરફ્રન્ટ પૂર્વથી કરી શકાય છે. તો મિત્રો, આ તો ફ્લાવર શોનો અમારો વિશેષ અહેવાલ. ફ્લાવર શોમાં કયા કયા પ્રકારના ફ્લાવર્સ હતા અને કે લોકોએ શું પ્રતિક્રિયા આપી એ આપને દર્શાવ્યું. ફરીથી મળીશું વિશેષ અહેવાલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.